દેશની સર્વાંગી પ્રગતિ જે રીતે થઈ રહી છે, માત્ર ભારત જ નહીં, દુનિયાના અન્ય દેશો પણ પોતાની રીતે આગળ વધતા હોય ત્યારે અમે વાત કરીને એ દેશોને દબાવવાના પ્રયાસ કરીએ છીએ. ભૂતકાળમાં અટલજીના નેતૃત્વમાં જ્યારે પોખરણ ધડાકો કરવામાં આવ્યો ત્યારે પણ અમેરિકાએ આર્થિક પ્રતિબંધ મૂકીને ભારતને દબાવવાનો પ્રયત્ન કર્યો. ભારતની જનતાની જાગૃતિ, સહયોગ અને સમર્થનથી અટલજી પણ ત્યારે ભારતથી ઝૂક્યા નહોતા. હવે જ્યારે ભારત ડિફેન્સ ક્ષેત્રે સ્વનિર્ભર થયેલું છે, પાકિસ્તાનના યુદ્ધમાં ઓપરેશન સિંધુના માધ્યમથી કેટલાક અમેરિકન વિમાનો ભારતના સ્વનિર્ભરથી બનેલા તાપો દ્વારા નષ્ટ કરવામાં આવ્યો. તે પણ એમાંથી શાંતિ કરી છે. ભારત રશિયાની સંબંધો રાખીને ક્રૂડ ઓઇલ સસ્તામાં મેળવીને ભારતીય જનતાને ઉપયોગી થાય એ પણ એમાંથી શાંતિ કરી છે. ભારત અમેરિકાની કૃષિ પેદાશને ભારતમાં પ્રવેશ થયા અને એની નોનવેજ આઇટમો ભારતમાં કૃષિ ક્ષેત્રે ઘુસાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના કૃષિકારો, ખેડૂતો, મજૂરો અને ભારતીય જનતાને સંરક્ષિત કરવા માટે દુનિયાના ત્રીજા નંબર આર્થિક સક્ષમતા પ્રાપ્ત કરવા માટે ભારતની જનતાના માધ્યમથી શક્તિથી પ્રયાસ કર્યા ત્યારે એની સામે નહીં ઝૂકવા માટે આવતીકાલે ડૉક્ટર જીવરાજ મહેતાના સ્ટેચ્યુ પાસે અમેરિકન બનાવટનો બહિષ્કાર, ગોળી વગેરે ભારતીય જન પરિષદના માધ્યમથી કરવામાં આવશે. સૌને જોડાવા વિનંતી.